નમસ્કાર. જીએસટીવીની વિશેષ રજૂઆત ધર્મલોકમાં આપ સૌનું સ્વાગત છે અને ધર્મલોકની વિશેષ રજૂઆત સાથે હું છું આપ સૌની સાથે લખમાં. હરે કૃષ્ણ 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 હરે હરે. ભગવાન શ્રી કૃષ્ણ જેનો જન્મ જેલમાં થયો હતો. નાનો બાળ છતાં ગાયોનો ગોવાળ, જેલમાં જન્મ્યો છતાં એ અમઠ ખીલતો રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ જે વાંસળી વગાડી અને ગોપીઓને ઘેલી કરે છે અને ત્યારબાદ સુદર્શન ચક્ર ધારણ કરી અને નામી નનામી અને અધર્મી એવા રાક્ષસોનો સંહાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જેની ભક્તો પર એક વખત કૃપા વરસી જાય છે એ ભક્તનો બેડો પાર થઈ જાય છે. તો અમદાવાદના એવા ઇસ્કોન મંદિર જેના અમે આજે તમને કરાવીશું ઘરે બેઠા દર્શન. ધર્મલોકની આ યાત્રાની કરીએ શરૂઆત. અમદાવાદમાં પ્રખ્યાત ઇસ્કોન મંદિર આવેલું છે કે જે શ્રી શ્રી હરે કૃષ્ણ મંદિર તરીકે પણ જાણીતું છે. અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું મંદિર છે. આ મંદિર રાજપથ ક્લબ નજીક સેટેલાઇટ બોપલ વિસ્તારમાં આવેલું છે. લોકોની અપાર આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે અને ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં ત્યાં દર્શનાર્થે પહોંચે છે. અમદાવાદમાં આવેલા પ્રખ્યાત અને પર્યટક સ્થળોમાં પણ ઇસ્કોન મંદિરની ગણના થાય છે. માટે અમદાવાદમાં પર્યટન માટે આવતા તમામ લોકો અચૂકપણે ઇસ્કોન મંદિરની મુલાકાત કરતા હોય છે. મંદિરમાં હરે કૃષ્ણની ધૂન અવિરત બોલાવવામાં આવે છે અને દર્શનાર્થે આવતા તમામ ભક્તો નૃત્ય પણ કરતા હોય છે. સાથે જ આ મંદિરમાં રાધા રાણી પણ કૃષ્ણની સાથે બિરાજે છે. ખાસ કરીને રવિવારના દિવસે બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઇસ્કોન મંદિરની મુલાકાત કરતા હોય છે. મંદિરમાં ભક્તિસભર વાતાવરણ વચ્ચે આવતા તમામ ભક્તો ભક્તિમય વાતાવરણમાં ઓતપ્રોત થઈ જાય છે અને કૃષ્ણમય બની જાય છે. દરેક મંદિર એક વિશેષ ઇતિહાસ ધરાવતું હોય છે, પરંતુ અમદાવાદનું આ ઇસ્કોન મંદિર એટલું ખૂબ જ પૌરાણિક નથી કોઈ મહાન ગાથાઓ સાથે સંકળાયેલું, અને છતાં પણ ભક્તોની આસ્થા આ મંદિર સાથે અપાર જોડાયેલી છે. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવે છે અને આ મંદિરનો મહિમા અનેરો રહેલો છે. અનેક કાર્યક્રમોની પણ અહીંયા વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવે છે અને ખાસ ઉજવણી પણ કરવામાં આવે છે. ઇસ્કોન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 17મી એપ્રિલ 1997ના રોજ રામનવમીના દિવસે કરવામાં આવી હતી અને ત્યારથી જ આ મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની ગયું છે. આ મંદિરનું ખરું નામ શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ છે. મંદિરનું ગર્ભગૃહ 3 ખંડોમાં વહેંચાયેલું છે, જેમાં પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ગૌર નિતાય એટલે શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ, શ્રીલ પ્રભુપાદ અને તેમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતીના વિગ્રહો છે. બીજું અને મંદિરનું મુખ્ય ગર્ભગૃહ શ્રી શ્રી રાધા ગોવિંદજી, શ્રી શ્રી શ્રીનાથજી અને શ્રી શ્રી પ્રહલાદ નરસિંહથી શોભે છે. અને ત્રીજા ગર્ભગૃહમાં સીતારામ, લક્ષ્મણ અને હનુમાનજી બિરાજમાન છે. મંદિર શિલ્પ અને સ્થાપત્ય કલાના નમૂના રૂપ છે, જેમાં મુખ્ય મંડપના ગુંબજમાં શ્રી કૃષ્ણ રાસલીલાનું આલેખન વિશેષ ધ્યાન ખેંચે છે. આ મંદિરમાં અનેક વિશેષતાઓ છે. દરેક વાર તહેવારના દિવસે વિશેષ ભજનનું આયોજન કરવામાં આવે છે અને તે ભજનમાં અનેક ભક્તો જોડાય છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થાય છે. ભક્તો કોઈ પણ સંકોચ વગર ભગવાનના ભજન અને કીર્તન કરી પુણ્યનું ભાથું બાંધે છે. ઇસ્કોન મંદિરની વિશેષતા ખૂબ જ રહેલી છે.
પર્યટકો ઘણા સમયથી અહીં આવતા હોય છે, ત્યારે આ મંદિરની અવનવી વાતો વિશે આપણે જાણકારી મેળવીશું અહીંના જે મહંત છે તેમની પાસેથી, જેમનું નામ છે હરેશ ગુરુદાસ. તો આપણે સીધી વાતચીત તેમની સાથે જ કરીશું. પહેલાં તો પંડિતજી, આપનું સ્વાગત છે ધર્મલોકના વિશેષ કાર્યક્રમ GSTVનું જે છે તેમાં. હરે કૃષ્ણ. પહેલાં આપનો પરિચય આપશો અને ત્યારબાદ આપણે આગળનો સંવાદ વધારીશું. મારું નામ હરેશ ગોવિંદ દાસ છે અને હું ઇસ્કોન ગુજરાત માટે ડાયરેક્ટર ઓફ કોમ્યુનિકેશન તરીકે સેવા આપું છું. અને ઇસ્કોન મંદિરથી હું કમસે કમ 20 વર્ષથી સંકળાયેલો છું અને છેલ્લા 10 વર્ષથી હું એઝ અ ફૂલ ટાઈમ બ્રહ્મચારી તરીકે સેવા આપું છું મંદિરમાં. આ મંદિરની વિશેષતા શું છે? ભક્તો કયા એવા પ્રદર્શનથી આકર્ષાય અને અહીં આવી રહ્યા છે? તો તમે જાણતા હશો કે ઇસ્કોનની જે સ્થાપના છે એ 1966માં થઈ હતી શીલા પ્રભુપાદજી દ્વારા. શીલા પ્રભુપાદજીના જે ગુરુ હતા તેમને અમને આદેશ કર્યો હતો કે તમે પાશ્ચાત્ય દેશો અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જઈને કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરો. તો તે ઉદ્દેશ સાથે 70 વર્ષની ઉંમરે શીલા પ્રભુપાદજી US ગયા હતા અને 11 વર્ષ ટૂંકા ગાળાની અંદર તેમને વિશ્વભરમાં 108 મંદિરની સ્થાપના કરી તેમને અને ઠેર ઠેર જગ્યાએ કૃષ્ણ ભક્તિનો પ્રચાર કર્યો. તો આ મંદિરની વાત કરીએ તો પરમ પૂજ્ય જશોમતીનંદન દાસ કે જે શીલા પ્રભુપાદજીના વરિષ્ઠ શિષ્યોમાંના એક છે. સો શીલા પ્રભુપાદજી જ્યારે અમેરિકા મળ્યા હતા જશોમતીનંદન પ્રભુ, સો પ્રભુપાદજીએ એમને આદેશ કર્યો હતો કે તમે ગુજરાતી છો તો તમે ગુજરાતમાં જઈને પ્રચાર કેમ નથી કરતા. સો એમના આદેશ લઈને શ્રીમાન જશોમતીનંદન પ્રભુ ગુજરાત આવ્યા અને તેમની કઠોર પરિશ્રમથી આજે ગુજરાતની અંદર આપણે પ્રચાર પ્રસાર કૃષ્ણ ભક્તિનો થયો છે. આ મંદિર જે છે 1998માં આનું ઓપનિંગ કર્યું હતું, 97માં ઓપનિંગ કર્યું હતું અમે. ઓલમોસ્ટ તમે જોઈ શકો કે 27 યર્સ થઈ ગયા છે મંદિરને. અને તમે આપ જાણતા હશો કે એ વખતે આટલું બધું ડેવલપમેન્ટ નહોતું અહીંયા આગળ. તો ખાલી એક આ મંદિર જ એવું હતું. ઇસ્કોન મંદિરથી આખો એરિયા, અને હજુ બી ઇસ્કોન મંદિરથી આખો એરિયા આપણે ઓળખીએ છીએ. અને તો અહીંયા આગળ શ્રી ગૌરનિતાય, શ્રી રાધા ગોવિંદજી, શ્રી શ્રીનાથજી ગોપાલજી, શ્રી લક્ષ્મી નરસિંહદેવ, શ્રી સીતારામ લક્ષ્મણ હનુમાન બિરાજમાન છે અહીંયા આગળ. અને દરેક તહેવારો જે છે, ચાહે જન્માષ્ટમી હોય, ચાહે રામનવમી, ચાહે ગોવર્ધન પૂજા હોય, બલરામ જયંતિ હોય, તો દરેક તહેવારો અહીંયા ઉત્સવપૂર્વક ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર આપ જોશો તો કમસે કમ 1.5 લાખથી વધારે લોકો એક દિવસ માટે દર્શન કરવા માટે આવે છે. સાથે મંદિરની અંદર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ હોય છે. ભગવદ્ ગીતા ઉપર મહારાજ, અમે જ્યારે આ મંદિરની અંદર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં યુવાનો છે તે પણ આ મંદિર સાથે સંકળાયેલા જોવા મળી રહ્યા છે. તો યુવાનોને જે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો, એ ઉપદેશમાંથી એવો કયો મંત્ર છે જે યુવક, જે લોકો છે, યુવાનો છે, તેમણે પોતાના જીવનની અંદર ઉતારવો જોઈએ અને તેનો વિશેષ મહિમા પણ રહેલો છે અને એમની જ્ઞાન અને બુદ્ધિ ક્ષમતામાં પણ એનાથી વધારો થઈ શકે? હા, તો આજના યુવાનો માટે એક જ સંદેશ છે. એકચ્યુઅલી તમે જોશો લોકોને એવું મિથ છે કે ભગવદ્ ગીતા જે છે એ આપણે જ્યારે આપણે 60 વર્ષથી રિટાયર થઈ જઈએ આપણે પછી વાંચવા માટે છે. પણ એકચ્યુઅલી તમે જોશો તો ભગવદ્ ગીતાનો જે ફોટો છે એમાં અર્જુન શું તમને 60 વર્ષનો લાગે છે? અર્જુન તો યંગ છે ને. એનો મતલબ શું છે કે આ ભગવદ્ ગીતાનો ઉપદેશ કોના માટે છે? યંગ જનરેશન માટે છે. આપણે એવું મિથ બનાવી કાઢ્યું છે કે ભગવદ્ ગીતા જે છે ઉંમરલાયક લોકો માટે છે. તો મારો યુવાનોને સંદેશ એક જ છે. એકચ્યુઅલી એવો કોઈ મંત્ર નથી. આ સમગ્ર ભગવદ્ ગીતામાં જેટલા ભગવાન ઉપદેશ આપ્યા છે તે દરેક જે શ્લોક છે એટલા ઇમ્પોર્ટન્ટ છે. અર્જુન અને કૃષ્ણનો સંવાદ, ભગવદ્ ગીતા એટલે શું છે? અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે. તો આ ઉપદેશ જે છે યુવાઓ લેવો જોઈએ. અત્યારે આપણે જોઈએ યુવાઓ ડિપ્રેશનમાં જતા રહે છે, એન્ઝાયટી, સ્ટ્રેસ, આ બધું બુઢા લોકોમાં જોવા નથી મળતું, યુવાનોમાં જોવા મળે છે. એને જે કોર્પોરેટ કલ્ચર છે, જે સ્કૂલ અને કોલેજનું જે પ્રેશર છે, એમાં આ બધું જોવા મળે છે આપણને. સો એની અંદર જ્યારે ભગવદ્ ગીતાના ઉપદેશોને એ વાંચશે તો થોડા મોબાઈલથી દૂર બી થશે અને એક ઉપદેશ એ લોકોને મળશે. તો મારો તો યુવાનો એ સંદેશ છે કે તમે લોકો ભગવદ્ ગીતાના જે સંદેશ છે એને વાંચો અને એને સમજવાની કોશિશ કરો. હવે આ મંદિરની અંદર ચિત્રમાં મેં જોયું હતું, આગળ અમે એન્ટર થયા ત્યારે જ, કે ભગવાન શ્રી કૃષ્ણના અનેક અવતારોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તો તમે એ અવતારોના વર્ણન વિશે પણ અમને થોડી જાણકારી આપશો? હા, ભગવાનના એકચ્યુઅલી ઘણા બધા અવતારો છે, પણ આપણે મુખ્ય અવતારોને કહીએ તો નરસિંહ અવતાર છે, ભગવાન રામનો અવતાર છે, કૃષ્ણ બલરામનો જે અવતાર છે, ચૈતન્ય મહાપ્રભુના 500 વર્ષ જે આવીને ગયા એમનો અવતાર છે. તો દરેક અવતાર જે છે એક અલગ અલગ પર્પઝથી ભગવાન પ્રગટ થાય છે. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે કે જ્યારે મને દેખાઈ રહ્યું છે કે દાનવ વૃત્તિ વધી જાય છે ત્યારે હું અવતાર કરું છું અને ધર્મની સ્થાપના કરું છું. તો ભગવાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે ધર્મની સ્થાપના કરવાનો અવતારોનો. જેમ કે નરસિંહ અવતાર આવ્યા તો હિરણ્યકશ્યપુનો વધ કરવા માટે. કારણ હિરણ્યકશ્યપુના કારણે આપણે જોયું કે કેટલું બધું દૈન્ય જે દાનવ પ્રવૃત્તિ છે કેટલી વધી રહી હતી. સો એને ડામવા માટે ભગવાન નરસિંહ ભગવાનનો અવતાર ધારણ કર્યો. અને આપણે એવું જોઈએ કે વરા અવતાર છે, બરોબર છે, એનું બી આપણે છે કે ભગવાન જેટલી
આસુરી પ્રવૃત્તિ વધતી જશે ત્યારે ભગવાન અવતારિત થશે. પણ કલયુગની અંદર ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતારિત થયા હમણાં 500 વર્ષ પહેલાં જ, કે આપણાને શીખવાડવા માટે કલયુગની અંદર ભગવાનની ભક્તિ કેવી રીતના કરી શકાય. તો ભગવાન આવે છે દાનવોની વધ કરવા માટે અને એના ભક્તોની રક્ષા કરવા માટે અને શીખવાડવા માટે કે કેવી રીતના આપણે ભગવાનની ભક્તિ સારી રીતના કરી શકીએ. તો આ હતા હરેશદાસ નંદજી મહારાજ, જેમણે આપણને ઇસ્કોન મંદિર વિશે વિશેષ જાણકારી આપી છે, ઊંડાણપૂર્વક જાણકારી આપી છે. મહારાજ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન શ્રી કૃષ્ણ જેનો મહિમા અનેરો છે, પોતાની વાંસળીના સુર રેલાવી અને તે ગોપીઓ સાથે જ અનેક સ્ત્રીને મંત્રમુગ્ધ કરી દે છે. ત્યારે આ મંદિરના ઘુમ્મટની અંદર એ રાસ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે અંદર ભગવાન શ્રી કૃષ્ણ મોરલી વગાડે છે અને તેના મધુર સુરની સાથે તે તમામ ગોપીઓ છે તેને મંત્રમુગ્ધ કરી દે છે અને પોતાની સાથે રાસ રમવા માટે આયોજન પણ કરતા આવતા હોય છે. ત્યારે ભગવાનના આ વિશેષ દર્શન રાસલીલાના તમે આ ઘુમ્મટની અંદર આ મંદિરમાં કરી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણની લીલા અવર્ણનીય અને અવિસ્મરણીય છે. ભગવાનની લીલા અપરંપાર છે, જેનો કોઈ તાગ મેળવી નથી શકતો. નાનપણથી ભગવાન કૃષ્ણએ અનેક રાક્ષસોને હણ્યા છે. વાંસળી વગાડી ગોકુળની ગોપીઓને મંત્રમુગ્ધ કરતા હતા. ગોપીઓ અને રાધાજી સાથે તેઓ રાસ રમતા હતા. કહેવાય છે કે કૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મહેતાએ ભગવાનની રાસલીલાને નિહાળી હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વાંસળીના સુર રેલાવતા ત્યારે ગોપીઓ ગાંડી તૂર બની રાસે રમતી હતી અને તેમને સમયનું પણ જાણે ભાન રહેતું નહોતું. અવિસ્મરણીય અને નયન રમ્ય નૃત્યને ક્ષણોમાં ગોપીઓ કૃષ્ણમય બની જતી હતી. ઇસ્કોન મંદિરમાં શ્રી કૃષ્ણના રાસને વર્ણનવામાં આવ્યો છે અને એ પણ ચિત્રરૂપી. મંદિરના ગુંબજમાં ચિત્રો કંડારવામાં આવ્યા છે, જેમાં કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ રમે છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને નૃત્ય ખૂબ જ પ્રિય છે. કોઈપણ પ્રકારના સંકોચ વગર ભગવાનની ઉપાસના ભક્તો આ મંદિરમાં કરે છે. અનેક ભક્તો ભગવાન સમક્ષ રુદન કરીને પોતાની વ્યથાને વર્ણવે છે અને તે ભક્તનું માનવું છે કે ભગવાન તેમના તમામ કષ્ટોને દૂર કરે છે. મંદિરમાં આવતા ભક્તો મંદિરના મંડપમાં નૃત્ય કરતા હોય છે. હરે કૃષ્ણ 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 હરે હરેના નાદ સાથે તમામ ભક્તો ઝૂમી ઉઠે છે. ભક્તોની માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે રાસ રમવા માટે પધારે છે. ભક્તો ભગવાનને રીઝવવા માટે તેમજ તેમની સાથે રાસ રમવાનો લહાવો લે છે. તમામ ભાવિક ભક્તો નૃત્ય કરતા કૃષ્ણમય બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા, ઉપાસના અને આરાધના કરવાવાળો મોટો વર્ગ છે, જેમાં બાળકોથી લઈ અને યુવાનો, સ્ત્રીઓ અને વૃદ્ધો પણ સામેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમનું પ્રતીક છે, જેને કારણે નવદંપતી અને યુવાનો ખાસ આ મંદિરે ભગવાનના દર્શને આવે છે. મંદિરના પ્રાંગણમાં વૃક્ષો પણ છે, જેનાથી પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ મળી રહ્યો છે. આ સાથે જ મંદિરમાં મેનેજમેન્ટ પણ વ્યવસ્થિત હોવાને કારણે ક્યારેય પણ કોઈ અનિચ્છનીય બનાવ નથી બનતો, જેને ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા માને છે. અપાર શ્રદ્ધા સાથે આવતા તમામ ભક્તોના કષ્ટો ભગવાન હરે છે, જેને કારણે ઇસ્કોન મંદિરમાં અવિરત ભક્તોની લાંબી કતારો જોવા મળતી હોય છે. મંદિર પરિસર ભક્તોથી ભરાયેલું રહે છે અને હરે કૃષ્ણના નાદ સાથે ગૂંજતો રહે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ઇસ્કોન મંદિરની આ ભક્તિ સભર યાત્રામાં સતત આગળ વધતા રહીશું, પરંતુ સમય અત્યારે એક નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ ફરી મળીએ. ભગવાન શ્રી કૃષ્ણની મહિમા અપરંપાર છે. અનેક અવતારો તેમણે ધર્યા છે અને દરેક અવતારમાં ભક્તોના અપાર દુઃખોનું સમાપ્ત કર્યા છે અને તેને સુખની સંપત્તિની પ્રાપ્તિ કરાવી છે. આ જ રીતે ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુન રણભૂમિમાં હતો અને ત્યારે તે હારી જાય છે, પોતાના મનથી હારી જાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને ભગવદ્ ગીતા રૂપી ઉપદેશ આપ્યો હતો
અને ત્યારે વિરાટ સ્વરૂપના દર્શન પણ કરાવ્યા હતા. તો આજે આ ધર્મયાત્રામાં અમે તમને કરાવીશું ભગવાન શ્રી કૃષ્ણના તમામ જે અવતારો છે તેના દર્શન, જે આ મંદિરમાં ચિત્ર સ્વરૂપી કંડારવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન થાય છે. આ ઉપરાંત તેમના અનેક અવતારોનો પણ ચિત્ર સ્વરૂપે અહીં કંડારવામાં આવ્યા છે. જેમાં ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને મહાભારતના યુદ્ધ દરમિયાન ગીતારૂપી ઉપદેશ આપતા હતા તે દરમિયાન ધારણ કરેલા વિરાટ રૂપને અહીં કંડારવામાં આવ્યું છે, જેને જોઈ અને ભક્તોને પણ ભગવાનના વિરાટ રૂપના દર્શન થાય છે. આ સાથે જ અન્ય ઘણા નાના મોટા ભગવાન શ્રી કૃષ્ણના જીવનલક્ષી ચિત્રો કંડારવામાં આવ્યા છે. ઉપરાંત તેમના 10 અવતાર અને લક્ષ્મીનારાયણના ઘણા ચિત્રો બનાવાયા છે, જેને જોઈ ભક્તો ભગવાનના જીવનમાં બનેલા પ્રસંગોની જાણકારી મેળવી શકે છે. ભગવાનના જીવનમાં અનેક એવા પ્રસંગો સર્જાયા હતા જેને અહીં દિવાલમાં ચિત્ર સ્વરૂપે કંડારવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલું આ ઇસ્કોન મંદિર સોમપુરા અને રાજસ્થાનની મિશ્રિત શૈલીમાં બાંધવામાં આવ્યું છે, જે 4 એકર જમીનમાં બાંધવામાં આવેલું છે. મંદિર પ્રાચીન ન હોવા છતાં ભક્તોની અતૂટ આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. મંદિરમાં આવતા ભાવિકોની સંખ્યા પરથી એ ચિતાર પણ સ્પષ્ટ થઈ જાય છે કે ભક્તો આ મંદિરમાં ભગવાનને શીશ નમાવે છે, તેમની પૂજા અને આરતીનો લહાવો પણ લે છે. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષથી પહેલાં યુએસ હતી અને બે એકવાર મંદિર આવી ગઈ છું, પણ અનન્ય શાંતિ મળે છે. એનું બધું કેવું હોય છે, આમ બધા પ્રસંગો કેવી રીતે ઉજવાય છે? એના પ્રસંગોને બધું બહુ સારું છે. યુએસના ઇસ્કોન મંદિરમાં હું બહુ જતી હતી. અહીંયા વ્યસ્તતાને કારણે એટલો સમય નથી ફાળવી શકતી, પણ યુએસના બધા ઇસ્કોનના પ્રસંગોમાં ને ઇનફેક્ટ અમારે યુનિવર્સિટીમાં ઇસ્કોનનો લંચ પણ રહેતો હતો, જે અમે સ્ટુડન્ટ તરીકે બહુ ખાધેલો છે. એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ જેમ કહેવાય કે તમને એક डिवाइन पावर लागे तमने एमा. मैं यूपी कानपुर से आया हूँ. सुरेश दीक्षित नाम है. विद फैमिली आया हूँ. अक्सर आता रहता हूँ. दर्शन करने की जो अभिलाषा रहती है मन में, उस हिसाब से मैं आता हूँ. मेरा नाम मानसी है. मैं यहाँ पहली बार आई हूँ. मैं यहाँ को बहुत अच्छा लगा ये मंदिर. अब मैं हर बार आऊँगी. मैं वत्सल दीक्षित कानपुर यूपी से आया हूँ और दिल्ली में अभी रिसाइड करता हूँ और अभी अहमदाबाद आके मुझे 2 ही दिन हुआ है. बट यहाँ पे जैसा फील हो रहा है एकदम घर जैसा. लोकल शॉप्स हैं. फिर लोगों ने बताया कि आप कृष्ण मंदिर भी जा सकते हैं, राधा कृष्ण मंदिर जो हमारे कानपुर में भी इस्कॉन टेम्पल है. हम वहाँ पे अक्सर जाते रहते थे. बट उसके बाद यहाँ पता चला तो हमारे यहाँ आने की अभिलाषा जागी. मन में एक उत्सुकता आई कि यहाँ से भी दर्शन करके प्रसाद लेके जाएंगे. तो अपने सभी मम्मी पापा फैमिली को लेके हम यहाँ पे दर्शन करने आए, जो कि अभी मन को शांति मिल रही है. આ મંદિરમાં મેચલેસ સ્ટોર આવેલું છે, જેમાં ભગવદ્ ગીતા ઉપરાંત અનેક ધાર્મિક પુસ્તકો પણ વહેંચાણ અર્થે રાખવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ભગવાન શ્રી કૃષ્ણના વાઘા, તેમની વાંસળી, ધૂપ અને અગરબત્તીઓનું વેચાણ પણ થાય છે. આ ઉપરાંત તેમાં પવિત્ર ગંગાજળ, નાની મોટી અનેક વસ્તુઓનું વેચાણ થાય છે. ખાસ કરી અહીં ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનું રૂપ બાલ ગોપાલની મૂર્તિનું પણ વેચાણ થાય છે, જેને પણ ભક્તો મોટી સંખ્યામાં ખરીદતા હોય છે, જે ભગવાન બાલગોપાલને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે, જેની અવિરત પૂજા અને સેવા કરે છે, જેનાથી ભગવાન તેમના ઉપર કૃપા વરસાવતા રહે છે. અહીંયા બધું રાધા કૃષ્ણના અને જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને બધું કપડાં મળે છે. બધું ડીટીસ મળે છે. રાધા કૃષ્ણ, લડ્ડુ ગોપાલ, મતલબ જે તમને બહાર જોઈએ આ બધું અહીંયા મળે છે. આ મંદિરમાં મુલાકાતે આવતા તમામ ભક્તોનું પણ કહેવું છે કે આ મંદિરમાં આવતાની સાથે જ તેમની મનમાં શાંતિ અને પ્રેમની લાગણી પ્રવર્તમાન થાય છે. એકબીજા પ્રત્યે કોઈ દ્વેષ કે ભાવ રહેતો નથી. સાથે જ આ મંદિરમાં દરેક તહેવારોમાં ખાસ પૂજા, ઉપાસના અને ઉત્સવોની ઉજવણી થાય છે. ખાસ કરી જન્માષ્ટમી એટલે કે પ્રભુના જન્મદિવસને લઈ ખાસ ઉજવણી થાય
થાય છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તહેવારોના દિવસે મંદિરમાં પહોંચે છે. તુલસી વિવાહના પર્વની પણ વિશેષ ઉજવણી થાય છે, જેમાં ભગવાન શાલિગ્રામ અને દેવી તુલસીના વિવાહ સાથે જ ખાસ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. ઇસ્કોન મંદિરમાં તમામ તહેવારોની ખાસ ઉજવણી કરવામાં આવે છે અને તેમાં ભગવાનને ખાસ પ્રકારના વાઘાનું શણગાર પણ સજવામાં આવે છે અને વિશેષ આભૂષણો પણ ભગવાન અને માતા રાધાને પહેરાવવામાં આવે છે. મંદિરમાં જન્માષ્ટમીના પર્વમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત રામનવમી, તુલસી વિવાહ જેવા તહેવારો પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં શીશ નમાવવા માટે આવે છે. આ ઉપરાંત દર શુક્રવારે મંદિરમાં ગીતાજીના પાઠ કરવામાં આવે છે, જેના શ્રવણ માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. મંદિરના પટાંગણમાં સ્થિત મૂર્તિ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ શેષનાગને તેના વશમાં કરી અને તેના ઉપર બિરાજમાન થયા છે, જે મંદિરની સુંદરતામાં પણ વધારો કરે છે. ત્યારે રાત્રિ દરમિયાન તેમાં પાણીના ફુવારા પણ લગાવવામાં આવે છે, જેથી લોકો ત્યાં સેલ્ફી પણ લેતા હોય છે. આ મંદિરની ખૂબ એક વિશેષતા રહેલી છે. આ મંદિરનું જે ગર્ભગૃહ છે તે 3 ખંડોમાં વિભાજિત છે. એટલા માટે તમે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના દર્શન તો કરી શકો છો, સાથે અન્ય મંદિરો પણ આવેલા છે અને તેના પણ તમે દર્શન કરી શકો છો. તો ચાલો આજે આ ધર્મ સભર યાત્રાની અંદર શરૂઆત કરીએ અને આ 3 મંદિરો જે આવેલા છે, 3 ખંડ સ્વરૂપ વિભાજિત છે, તેના પણ દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. મંદિરનું ગર્ભગૃહ 3 ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ગર્ભગૃહમાં શ્રી શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ, શ્રીલ પ્રભુપાદ અને તેમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતીના વિગ્રહો છે. મુખ્ય દ્વિતીય ગૃહ, કારણ કે ભગવાન કૃષ્ણ તેમાં બિરાજમાન છે માતા રાધા સાથે, અને ભગવાન શ્રીનાથજી અને નરસિંહ ભગવાન પણ બિરાજમાન છે, માટે તેમનું મહત્વ ભક્તો માટે વધી જાય છે. અને અંતે અંતિમ ગર્ભગૃહ, જેમાં રામ, સીતા અને લક્ષ્મણ હનુમાનજી સાથે બિરાજમાન છે, જેમને પણ સુંદર વાઘાઓથી સુશોભિત કરવામાં આવે છે. તેમનું મોહક રૂપ જોઈ તમામ ભક્તો ભગવાનમય બની જાય છે. આ મંદિરમાં અનેક શહેરોમાંથી લોકો ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લેવા આવે છે. ભગવાન કૃષ્ણ સાથે અન્ય દેવી દેવતાઓની સુંદર વસ્ત્રોમાં નિહાળી અને ભાવિક ભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે. મંદિરમાં આપવામાં આવતા પ્રસાદ રૂપી ખીચડીનું વિતરણ કરવામાં આવે છે, જેનો મહિમા અનેરું રહેલું છે. દરેક ભક્તોને પ્રસાદ રૂપી ખીચડી આપવામાં આવે છે અને ભક્તો તે પ્રસાદને હોંશે હોંશે આરોગે છે. ભક્તોની સંખ્યામાં વધારો થાય તો પણ ક્યારેય પ્રસાદ ઘટતું નથી, જેને ભગવાનનું સત માનવામાં આવે છે. દરરોજ મંદિરમાં ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે, પરંતુ જન્માષ્ટમીના રોજ ભક્તોને ચોખા ઘીનો શીરો પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આ ઉપરાંત અન્નકૂટનું પણ ભક્તોમાં વિતરણ કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ ઉપરાંત રવિવાર અને શુક્રવારે ભક્તોની ભીડ વધારે જોવા મળતી હોય છે. આ ઉપરાંત મંદિર બહાર વિવશ, લાચાર, ગરીબ અને જરૂરિયાતમંદોને પણ આ ખીચડી રૂપી પ્રસાદ આપવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અપરંપાર છે, જેના ગુણો અનેક ભક્તો ગાતા હોય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અનેરો રહેલો છે. આ મંદિરની અંદર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારતા હોય છે. આ પર્યટન સ્થળ પણ એટલું જ જાણીતું છે અમદાવાદ શહેરનું, અને જે આપણી ભારતીય સંસ્કૃતિ છે તેની પણ અનેક બાબતોની અંદર તેનું વર્ણન કરવામાં આજકાલ આવી રહ્યું છે. ત્યારે આ મંદિરની અંદર ભાવિક ભક્તો દૂર દૂરથી હજારોની સંખ્યામાં આવે છે અને ભગવાનના દર્શન કરી પોતાની જાતને ધન્ય માને છે. તો આજના આ એપિસોડમાં ત્યારે બસ આટલું જ. ફરી કરાવે છે આપને અમદાવાદ શહેરના એક અતિ પૌરાણિક મંદિરના આપને ઘરે બેઠા દર્શન. હાલ પૂરતી મને આપશો રજા. નમસ્કાર.